ભરૂચના ટોલ પ્લાઝા પર લોકલ ટ્રાવેલ્સનો વિરોધ ઉગ્ર બન્યો છે. ટોલ ન ભરવા મુદ્દે ડ્રાઈવરે હોબાળો કર્યો છે. બસ ઊભી રાખી જામ કરવામાં આવ્યો. મુલત ટોલથી મુલત ચોકડી સુધી ભારે ટ્રાફિક જામ થયો હતો. મુસાફરોને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરાતો હોવાનો આરોપ છે. લોકલ બસોને ટોલ ફ્રી કરવાની માંગ સાથે વિરોધ નોંધવામાં આવ્યો. ટોલ સંચાલકોનો દાવો છે કે નિયમ પ્રમાણે જ ટોલ લેવામાં આવે છે અને આખરે પોલીસે હસ્તક્ષેપ કરીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. અમે 2 કલાક રોજ ટ્રાફિક જામમાં ફસાયા છે. આ લોકોની કઈ સર્વિસ છે ને આ લોકો ટોલ નાકું માંગે છે. પહેલી વસ્તુ એ છે કે 20 કિલોમીટરની રેન્જમાં સરકારે મંજૂર કર્યું છે કે ટોલ લાગતું નથી, તો આ લોકો ટોલ કઈ રીતના લઈ જશે? અમારે આટલી બધી તકલીફ પડતી છે, તમે આમની ઉપર તરત એક્શન લેવો છે. ને ભરૂચના એમએલએ રમેશભાઈ મિસ્ત્રી સાહેબને બી કહેવું છે અમારે કે તમે બી एक्शन ले सको છો. कि यहाँ पे मांडवा टोल प्लाजा पे लोकल की काफी बसें फ्री जाती है, जो कंपनी उनको पे करती है और ट्रांसपोर्टर नहीं देना चाहती है. उसको लेके हम लोगों ने यहाँ गाड़ियों से मालिकों से बात करना चाह रहे थे, तो यहाँ पे लोकल के कुछ लोगों ने गुंडागर्दी करके पूरा हाईवे जाम कर दिया. उसमें एम्बुलेंस फंसा दी. पब्लिक को काफी दिक्कतों का सामना करना पड़ा.